ચાલો ગણિતના જાદુની દુનિયામાં જઈએ. આજે આપણે એક એવી મજેદાર ટ્રીક શીખવાના છીએ જે જોઈને બધાને એમ જ થશે કે વાહ, આ તો ખરેખર જાદુ છે. જરા જુઓ તો, આટલી બધી સંખ્યાઓ છે. હવે જો આ બધાનો સરવાળો એક પછી એક કરવા બેસીએ તો ઘણો બધો સમય લાગી જાય, ખરું ને? પણ ચિંતા ના કરો, ચાલો આજે એને એકદમ ઝડપથી કરવાનો જાદુ શીખીએ. તો આ છે આપણો મોટો પડકાર. પણ આપણે જાણીએ છીએ કે એક પછી એક ઉમેરવું એ બહુ ધીમી રીત છે. એટલે જ આપણે એકદમ ફાસ્ટ એટલે કે ઝડપી રીત શીખવા જઈ રહ્યા છીએ. આનો જવાબ શોધવાની જે ચાવી છે ને, એ આ સંખ્યાઓની અંદર જ છુપાયેલી છે. હા, સાચું સાંભળ્યું. ચાલો પહેલાં એ સમજીએ કે આ સંખ્યાઓ આટલી ખાસ કેમ છે. તો ચાલો હવે મળીએ આપણા આજના મુખ્ય હીરોને, અને એ છે બેકી સંખ્યાઓ. હવે સવાલ એ થાય કે બેકી સંખ્યા એટલે શું? ખૂબ જ સરળ છે. જે કોઈ પણ સંખ્યાને બરાબર બે સરખા ભાગમાં વહેંચી શકાય એને બેકી સંખ્યા કહેવાય. દાખલા તરીકે 8 છે તો એને 4 અને 4 એમ બે સરખા ભાગમાં વહેંચી શકાય છે. બસ આટલું જ. અને હા, એમને ઓળખવાની એકદમ સહેલી રીત છે, એક ગુપ્ત સંકેત જેવું. બસ સંખ્યાનો છેલ્લો અંક જોવાનો. જો એ 0, 2, 4, 6 કે 8 હોય તો સમજી જ જવાનું કે એ બેકી સંખ્યા છે. છે ને સહેલું? ઓકે, તો હવે આપણે આપણી સંખ્યાઓને બરાબર ઓળખી ગયા છીએ. તો હવે સમય આવી ગયો છે એ ગુપ્ત શોર્ટકટ જાણવાનો, જેનાથી પળવારમાં સરવાળો થઈ જશે. તો હવે પેલી લાંબી અને કંટાળાજનક ગણતરીને ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણ કે આપણે એક એવી સરળ 4 સ્ટેપની ટ્રીક શીખવાના છીએ જે હંમેશા કામમાં આવશે. તો ચાલો આ જાદુઈ ટ્રીકને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણું જે ગુપ્ત સૂત્ર છે ને, એ આ 4 સરળ સ્ટેપ્સમાં જ છે. પહેલું, લિસ્ટમાં પહેલી અને છેલ્લી સંખ્યા શોધી કાઢો. બીજું, એ બંનેનો સરવાળો કરો. ત્રીજું, લિસ્ટમાં કુલ કેટલી સંખ્યાઓ છે એ ગણો. અને ચોથું, બીજા અને ત્રીજા સ્ટેપના જવાબનો ગુણાકાર કરો અને પછી એને 2 વડે ભાગી નાખો. બસ આ જાદુઈ રીત એવી બધી સંખ્યાઓ માટે કામ કરે છે જેમની વચ્ચેનું અંતર સરખું હોય. તો ચાલો હવે આપણા પહેલા પડકાર પર જ આ જાદુ અજમાવીએ. તો સૌથી પહેલું કામ, આપણે પહેલી સંખ્યા જે છે 2 અને છેલ્લી સંખ્યા જે છે 16 એ બંનેને લઈશું. હવે એ બંનેનો સરવાળો કરીએ. 2 વત્તા 16 કેટલા થાય? બરાબર 18. આ નંબરને ખાસ યાદ રાખજો હો, એ આપણને આગળ કામ લાગશે. સરસ. હવે ત્રીજું સ્ટેપ, આપણા લિસ્ટમાં ટોટલ કેટલી સંખ્યાઓ છે ચાલો સાથે ગણીએ. 1, 2, 3 એમ ગણતા જઈએ તો કુલ 8 સંખ્યાઓ છે. તો આપણી પાસે કુલ 8 સંખ્યાઓ છે. ખૂબ સરસ. હવે જુઓ, આપણી પાસે જાદુઈ જવાબ મેળવવા માટેના બંને જરૂરી ટુકડા આવી ગયા છે. એક છે 18 અને બીજો છે 8. અને હવે આવે છે છેલ્લું અને સૌથી મજેદાર સ્ટેપ. આપણે શું કરીશું? આપણી પેલી બંને સંખ્યાઓ 18 અને 8 નો ગુણાકાર કરીશું અને જે પણ જવાબ આવે એને બસ 2 વડે ભાગી દઈશું. અને જવાબ આવી ગયો 72. જોયું? આપણે એક સંખ્યાનો સરવાળો કરવા પણ ન બેઠા અને ફટાફટ જવાબ મળી ગયો. આ જ તો છે અસલી ગણિતનો જાદુ. તો ચાલો આપણને જે આ નવી સુપર પાવર મળી છે એને એક મોટા પડકાર પર અજમાવીએ. શું કહો છો? તૈયાર છો? અરે બાપરે, 2 થી 40 સુધીની બધી જ બેકી સંખ્યાઓ! આનો સરવાળો કરવા બેસીએ તો આખો દિવસ નીકળી જાય. પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે પેલી જાદુઈ ટ્રીક છે. ચાલો ફરીથી આપણા એ જ જાદુઈ સ્ટેપ્સ ફોલો કરીએ. પહેલી સંખ્યા 2 અને છેલ્લી સંખ્યા 40. બંનેનો સરવાળો થાય 42. હવે 2 થી 40 સુધીમાં કુલ 20 બેકી સંખ્યાઓ આવે. તો બસ હવે આપણે 42ને 20 વડે ગુણીશું અને પછી એને 2 વડે ભાગી નાખીશું. અને આપણો જવાબ છે 420. જોયું? લિસ્ટ ગમે તેટલું લાંબુ હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આ ટ્રીક તો હંમેશા કામ કરે છે. તો આજે આપણને આજે ગણિતની નવી સુપર પાવર મળી છે. એમાંથી આપણે શું શીખ્યા? બસ આ એક સરળ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરો, એને કુલ સંખ્યાઓ વડે ગુણો અને પછી 2 વડે ભાગી નાખો.
અને આ ફોર્મ્યુલા માત્ર બેકી સંખ્યાઓ માટે જ નહીં પણ એકી સંખ્યાઓ કે પછી કોઈપણ ઘડિયાની સંખ્યાઓ માટે પણ કામ કરશે, જ્યાં સંખ્યાઓ વચ્ચેનું અંતર સરખું હોય. આ જાદુ એટલા માટે કામ કરે છે કારણ કે સંખ્યાઓની આખી દુનિયા આવી અદ્ભુત પેટર્ન અને રહસ્યોથી ભરેલી છે. જરા વિચારો, આવા તો બીજા કેટલાય ગણિતના રહસ્યો આપણી આસપાસ જ છુપાયેલા હશે, જે બસ કોઈક એને શોધે એની રાહ જોઈ રહ્યા છે.